ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। પૂજ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજનો પણ 150મો સાર્ધ શતાબ્દી સમાધિ મહોત્સવ હોય ઉત્સવ બેવડાયો છે, જેથી એક મહિના સુધી ચાલનાર આ સમાધિ મહોત્સવની ઉજવણીના પ્રારંભે શરૂ થયેલી શોભાયાત્રા આજે સમગ્ર શહેરમાં ફરી હતી, જેમાં અંદાજિત 50,000 કરતા વધારે શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। 5 કિલોમીટર જેટલી લાંબી શોભાયાત્રામાં હાથી, ઘોડા, ઊંટ ગાડી, ટ્રેક્ટરો, બાઇકો સાથે ભક્તો પણ જોડાયા હતા। શોભાયાત્રાને લઈ શહેરના અંતરિયાળ વિસ્તારને સ્થાનિકો દ્વારા સજાવવામાં પણ આવ્યા હતા, તેમજ શહેરીજનોએ ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરી મહારાજશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા। શોભાયાત્રાના પગલે શહેર જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું। સાથે જ મંદિર દ્વારા સ્વચ્છતા અભિયાનને અગ્રિમતા અપાઈ હતી। જે વિસ્તારોમાંથી શોભાયાત્રા નીકળી તે દરેક વિસ્તારમાંથી સ્વયંસેવકો દ્વારા રસ્તા સ્વચ્છ કરવામાં આવ્યા હતા। મંદિર દ્વારા અપનાવાયેલ આ નવતર પ્રયોગ જો શહેરીજનો જાળવી રાખે તો સોનામાં સુગંધ ભરશે।
સત્યદાસ મહારાજની પ્રેરણાથી નડિયાદના યુવાનો રામફળિયું સંતરામ ડેરી ગ્રુપ જૈન સમાજ દરેકનો સાથ સહકારથી નગર નડિયાદને સ્વચ્છ રાખવાનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો કે તે મહદ અંશે સફળ રહ્યો છે. જય મહારાજ. જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પટ શિષ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજને સમાધિ લીધે 150 વર્ષ પૂરા થયા છે. એ નિમિત્તે લગભગ 1.5 મહિનાના કાર્યક્રમો છે. એમાં આજે શોભાયાત્રા શરૂ થાય છે. શોભાયાત્રામાં 720 લોકો આવ્યા છે અને આજુબાજુના ગામડાઓમાંથી ભજન મંડળીઓ, શહેરની શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ અને ખાસ આકર્ષણ છે સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર. આવતીકાલથી મુરારી બાપુના સ્વમુખે રામકથા શરૂ થશે અને સાંજે સાંજે નામાંકિત ગાયકોના ભજનના પ્રોગ્રામ અને મુખ્ય આકર્ષણ એમાં સંતરામ મહારાજનું જીવનચરિત્ર વિશેની સંતરામ ગાથા. રામદેવજીનું 4 દિવસ માટે યોગ શિબિર થશે સવારે 5:30 થી 7:30 સુધી. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની આ પાવન ભૂમિની અંદર આજે 188મો સમાધિ મહોત્સવ અને લક્ષ્મણદાસજી મહારાજનો 150મો સમાધિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પરમ પૂજ્ય મહંત ગુરુ રામદાસજી મહારાજની પ્રેરણાથી આજે તેનો પ્રારંભ થઈ રહ્યો છે અને એક વિશાળ શોભાયાત્રાનું આયોજન છે. અમને ભક્તોના મનની અંદર તો આજે અનેરો આનંદ ઉભરાઈ રહ્યો છે, કારણ કે અમારા જીવનની અંદર અમે આ પહેલી એવી શોભાયાત્રા જોઈશું કે લગભગ 75,000થી લાખ જેટલા ભક્તો એની અંદર જોડાયા છે. વિશાળ સંખ્યાની અંદર વાહનો છે, વિશાળ સંખ્યાની અંદર સંસ્થાઓ અને વેપારીઓ જોડાયા છે. એટલે મહારાજની આ એટલી બધી કૃપા છે કે આખું ગામ આજે હિલોળે ચડ્યું છે. ગામમાંથી જ્યાંથી શોભાયાત્રા પસાર થવાની છે એ બધા જ માર્ગોને ત્યાંના રહીશોએ એટલે કે જય મહારાજના ભક્તોએ ખૂબ જ સુંદર રીતે શણગાર્યા છે. આખું ગામ જાણે દિવાળીની અંદર હિલોળે ચડ્યું હોય, એનાથી પણ કંઈક વિશેષ અવસરમાં હિલોળે ચડ્યું હોય એવું આજે અમે અનુભવી રહ્યા છે. અને એની અમને ધન્યતા છે કે અમે આ જય મહારાજના ભક્ત છે. જય મહારાજની તપોભૂમિમાં અમને દર્શન કરવા મળે છે. ગુરુ રામદાસજી મહારાજ બહુ સરળતાથી અમને આશીર્વાદ અને દર્શન આપે છે. એ અમારું અહોભાગ્ય છે. સૌને જય મહારાજ. જય મહારાજ. એક અભૂતપૂર્વ માહોલ સર્જાઈ રહ્યો છે. ખેડા જિલ્લા અને સમગ્ર ગુજરાતની ભજન મંડળીઓ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓના વડાઓ બધા હજારોની સંખ્યામાં આજે શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને બધાને એક અનેરો આનંદ છે. આજની જે શોભાયાત્રા છે એ વર્ષો પછી એક ઐતિહાસિક શોભાયાત્રા નીકળી રહી છે એવું લાગી રહ્યું છે. કેટલાક રાજકીય આગેવાનો પણ આમાં સામેલ છે. ત્યારે એક સંતરામ મંદિરના ભક્ત તરીકે અમે પણ અનેરો આનંદ અનુભવી રહ્યા છીએ. આજે નડિયાદની અંદર સંતરામ મંદિરના ધામમાં 150મા શતાબ્દી મહોત્સવની શુભ શરૂઆત થવા જઈ રહી છે. એની અંદર સમગ્ર નડિયાદ શહેરે જે આખો અંદરનો વિસ્તાર છે એ સંપૂર્ણ રીતે શણગારીને સજ્જ કર્યો છે અને ઠેર ઠેર લોકોએ પ્રસાદથી માંડીને અનેક એવી વસ્તુઓ બનાવી છે જે સમગ્ર યાત્રા દરમિયાન કોઈને પણ કંઈ પણ જરૂરિયાત પડે તો એને પહોંચી વળવા માટે ગામે પોતે જવાબદારી લઈ અને તમામ લત્તાઓ, તમામ એરિયાઓ, તમામ ફોરોની અંદર વ્યવસ્થા ઊભી કરી છે અને આખું શહેર ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. અને હું એવું કહું કે વર્ષો પછી પાછું આ નડિયાદ શહેર ફરીથી સંતરામમય બની ગયું છે અને સંતરામ મંદિરે કબીર એવોર્ડ પ્રાપ્ત આ મંદિર છે. લોકોના માટે આ મંદિરના તમામ ભક્તજનો સારી રીતે મંદિર દ્વારા સેવા થાય એના માટે અમેરિકા, UK, ઓસ્ટ્રેલિયા, આફ્રિકાના દેશોમાંથી સતત સંતરામ મંદિરમાં જે લોકો આસ્થા ધરાવે છે તમામ શ્રદ્ધાળુઓ અને બેવ જિલ્લાના તમામ શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થા ધરાવતા હોય છે અને એના કારણે આ સમગ્ર મહોત્સવની અંદર
દેશ પરદેશથી પણ અહીંયા લોકો પધાર્યા છે. સંતરામ મંદિરના ભક્તજનો પધાર્યા છે અને સંતરામ મંદિરના પાઠ અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયામાં મહિનાની અંદર એકવાર થતા જ હોય છે. તો આવો સંતરામ મંદિરનો આખો ઉત્સવ ખૂબ સારી રીતે 10 દિવસ સુધી ચાલવાનો છે અને એમાં લોકોએ સ્વેચ્છાએ સેવા કરવા માટે યુવકોએ અહીંયા ઈચ્છા દર્શાવેલી છે અને એમની જાતે રામદાસજી મહારાજના, પરમ પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદથી સેવા આપી રહ્યા છે.